હેલો ફ્રેન્ડ્સ, તમારું સ્વાગત છે મારા મસ્ત મજાના બ્લોગમાં. તો આજે જે છે હસ્તી માટે અમે એક પાર્સલ મંગાવ્યું હતું, અને શું છે અને શેના માટે છે એ પણ હું તમને આગળ જણાવીશ. કે આજે એના પપ્પાએ એની માટે કંઈક મંગાવ્યું હતું, એને ગમતું. તો એ ઘણા દિવસથી એને કહેતી હતી કે મારે પપ્પા આ વસ્તુ જોતી છે, અને એના પપ્પાને એમ થયું કે હસ્તીએ આટલું સારું એક્ઝામમાં પરફોર્મન્સ આપ્યું છે તો આપણે બચ્ચાને ખુશ કરવા જોઈએ. તો આ રીતે એના પપ્પાએ એની માટે એમેઝોન પર એ વસ્તુ ઓર્ડર કરી અને એને ગમતી. તો એ વસ્તુ આવી ગઈ ને એ પણ બહુ ખુશ હતી કે પપ્પા હવે મારે આનું અનબોક્સિંગ આપણે કરીશું, કે રીતનું એનું ગિફ્ટ છે. તો આજનો આ મિની વ્લોગ તમને કેવો લાગે છે કમેન્ટમાં જણાવજો, અને જો આ વ્લોગ તમને પસંદ આવે તો વિડીયોને લાઇક કરજો, શેર કરજો, અને આવા જ નવા વિડીયોઝ જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો. તો અનબોક્સિંગ કરતાં અમે તમને બતાવી આ રીતની ડબ્બી આવી હતી, અને ડબ્બીની અંદર આ સ્પાઈડરમેનની બ્લેક કલરની ઘડિયાળ આવી હતી. તો એકદમ સિમ્પલ ટ્રેડિશનલ ઘડિયાળ છે, પેલું ડિજિટલ ને સ્માર્ટ ઘડિયાળ આવે છે એ રીતની નથી. અંદર પણ સ્પાઈડરમેન છે, અને રેડિયમ કલરના એની અંદર જે કાંટા હોય છે એ રેડિયમ કલરના છે. તો રાતે પણ એ ચમકે છે એવું કહે છે. તો હવે આ ઘડિયાળ જે એકદમ સિમ્પલ હસ્તીને આવી જ ગમતી હતી, કારણ કે એને એકડા ને 1 2 ને એવું જોવું બહુ ગમે, કેમ કે બાળકો હજી ભણવા બેઠા હોય ને એટલે નવું એને ભણવાનું બહુ ગમતું હતું હસ્તીને, અને હજી પણ બહુ ગમે છે. મતલબ કે એને 1 2 એકડા ને એવું બધું શીખવાડે ને તો એને બહુ ગમે. તો એ જોવે અને અમને કહે કે નાનો કાંટો અહીંયા છે ને આટલા વાગ્યા છે. એના પપ્પા એને યાર મજાક કરતા હતા કે આ રેડિયમ કલર છે તો એ અંધારું કરી દો, મતલબ કે ચમકે છે કે નહીં. પછી એના પપ્પાએ એને ઘડિયાળ પહેરાવી અને હસ્તી બહુ જ ખુશ થઈ ગઈ, અને એની ખુશી જોઈને અમને પણ બહુ ખુશી થઈ. અને એકદમ નજીવી કિંમતમાં જ આ ઘડિયાળ આવી, કેમ કે એકદમ સિમ્પલ છે, અને બાળક આવી નાની નાની ગિફ્ટથી બહુ ખુશ થઈ જતા હોય છે. તો તમે પણ આવી રીતે તમારા બાળકોને ખુશ કરતા હોય છો, અને કઈ રીતે તમે કર્યા છે એ કમેન્ટમાં જણાવજો. તમારા એક્સપિરિયન્સ અમારી સાથે શેર કરજો. તો એકવાર જો આ વિડીયો તમને પસંદ આવ્યો તો લાઇક, શેર એન્ડ સબસ્ક્રાઈબ, અને આવા જ અવનવા વિડીયોઝ જોવા માટે, અમારા મિની વ્લોગ જોવા માટે અને લોંગ વ્લોગ જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો, લાઇક કરજો, શેર કરજો, અને આવો નવો સપોર્ટ કરતા રહેજો. બાય બાય, સી યુ, ટેક કેર યોરસેલ્ફ.